વેલકમ ટુ વેબ સંકુલ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું વિશાલસિંહ સોલંકી એકવાર ફરીથી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણને ખબર છે કે માસ્ટર સિરીઝ ચાલુ થઈ ગઈ છે. લગભગ આજે તમે જુઓ તો લગભગ 40મો એપિસોડ છે. એક મહિના કરતા વધારે સમયથી આ સિરીઝ ચાલી રહી છે. જીસીઆરટી ના સંદર્ભે છે, ખાસ કરીને ટેટ ટાટ ના સંદર્ભે જે લોકો માસ્ટર બનવા માંગે છે એના જ માટે ખાસ માસ્ટર સિરીઝ વેબ સંકુલ લાવી રહી છે. એમાં આપણે ચર્ચાઓ ક્યાંક કરી રહ્યા છે ઇતિહાસની અંદર 6થું ધોરણ લગભગ પૂરું થઈ ગયું છે. 7મું ધોરણ લગભગ પૂરું થવા આવ્યું છે. કદાચ 7મા ધોરણનો કદાચ છેલ્લો ટોપિક છે મુગલ કાળ વાળો. એટલે આજે ઇતિહાસની મિત્રો ચર્ચાઓ કરવાની છે. જો આ જે ઇતિહાસની ચર્ચાઓ છે માત્ર ને માત્ર જીસીઆરટી 7મા ધોરણની અંદર જે ચર્ચાઓ આપી છે એની જ ચર્ચાઓ આપણે કરવાની છે. આગળ વધી જઈએ મિત્રો. વેબ સંકુલ દ્વારા એક અધ્યાપક નામની એક સિરીઝ ચાલુ એટલે કે લાઈવ બેચ શરૂ કરી દેવામાં આવી છે. જે મિત્રો ટેટટાટની તૈયારી કરી રહ્યા છે, ભવિષ્યની અંદર માસ્ટર બનવા માંગે છે, ભવિષ્યની અંદર વિદ્યાર્થીઓને ભણાવવા માંગે છે, બરાબર. તો એમના માટે, એમના સ્વપ્નને પૂરા કરવા માટે એક લાઈવ બેચની મિત્રો શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો 15મી તારીખથી આ શરૂઆત થઈ ગઈ હતી. 15મી ફેબ્રુઆરીથી શરૂઆત થઈ ગઈ. હજુ બહુ સમય વીત્યો નથી. જો તમારે આની અંદર એનરોલ કરવું હોય તો ખાસ કરીને તમારે સૌથી પહેલા તો કામ શું કરવું પડશે? વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અને મિત્રો ધ્યાન રાખજો, વેબ સંકુલ ઓફિશિયલ જે એપ્લિકેશન છે એ અલગ એપ્લિકેશન છે. લાઈવ ભણવા માટે તમારે અલગથી જે લાઈવ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવી પડશે. અને ત્યારબાદ એની અંદર અધ્યાપક નામનો એક કોર્સ છે જે ટેટટાટના લગતો છે, એ તમારે પરચેસ કરવો પડશે. વિશેષતાઓની અંદર પાર્ટ 1 ને પાર્ટ 2 છે. પાર્ટ 1 જે છે એની સંપૂર્ણ તૈયારી 150 માર્ક્સની. પાર્ટ 2 જે છે જે 75 માર્ક્સ જે છે એની પણ સંપૂર્ણ તૈયારી. પણ મિત્રો ધ્યાન રાખજો, પાર્ટ 1 જે છે એ લાઈવ છે અને પાર્ટ 2 એ રેકોર્ડેડ ફોર્મની અંદર તમને મળી જવાનું છે. ક્લિયર છે? અહીં વિશેષતા ઘણી બધી છે. હવે એમાં કઈ સમય બગાડવો નથી આપણે. કેટલી પ્રાઇસ છે એ તો કહો? 7,999, લગભગ 8,000 જેટલી પ્રાઇસ અહીંયા તમને મળે છે. કોઈ પણ તકલીફ લાગે, કોઈ પણ ક્વેરી સર્જાય તો અહીંયા તમે બોર્ડલાઈન નંબર આપી દીધો છે, એના ઉપર તમે કોલ કરી શકો છો અને તમારી મૂંઝવણને દૂર કરી શકો. ચલો શરૂઆત કરીએ. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કોને કરી? આજે થોડુંક સ્પીડની અંદર જવાનો પ્રયત્ન કરીએ. લગભગ 70+ સવાલો છે. લગભગ 70+ સવાલો છે. થોડુંક સ્પીડમાં જવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ ભાઈ મુગલ કાળનો સમયગાળો સાહેબ કહો મને. તો મુગલ કાળનો સમયગાળો હું તમને કહી દઉં છું. 1526 થી માંડી અને 1857. 1526 થી માંડી અને 1857. તમને કદાચ મિત્રો યાદ હશે એક વ્યક્તિ છે ઝહીરુદ્દીન બાબર. આ ઝહીરુદ્દીન બાબર કાબુલમાં છે. આ કાબુલની અંદરથી એટલે કે કાબુલમાં રહેલો આ એક વ્યક્તિ છે ઝહીરુદ્દીન બાબર. અને અહીંયા એક વંશ ચાલી રહ્યો છે ભારતની અંદર સલ્તનત કાળની અંદર. કયો વંશ છે મને કોમેન્ટ જરા કરી દેજો. આ વંશનું નામ છે લોધી વંશ. અને લોધી વંશનો એક અંતિમ રાજવી છે જેનું નામ છે, અંતિમ શાસક છે, અંતિમ સુલતાન છે જેનું નામ છે ઇબ્રાહિમ લોધી. આ ઇબ્રાહિમ લોધીનો જ એક કુટુંબીજન જેનું નામ હતું આલમ ખાન લોધી. આ આલમ ખાન લોધી અને પંજાબનો એક હાકિમ છે દૌલત ખાન, આ બંને જણા ભેગા મળી અને કાબુલ જાય છે બાબરને બોલાવવા માટે. પરિણામે બાબર અહીંયા આવે છે. બંને વચ્ચે યુદ્ધ થાય છે અને યુદ્ધ થઈ તમને કદાચ ખ્યાલ છે કે લોધી વંશનો જે શાસક છે ઇબ્રાહિમ લોધી એની હાર થઈ જાય છે. વાત છે 1526ની. 1526માં આ જે યમુના નદીના કિનારે જે યુદ્ધ થયું હતું એ યુદ્ધને કયું યુદ્ધ કહેવાય છે? તો પાણીપતનું પહેલું યુદ્ધ કહેવાય છે. પાણીપતના ટોટલ કેટલા યુદ્ધ થયા છે એ પણ કોમેન્ટ જરા કહી દેજો. કોની વચ્ચે થયા છે એ પણ જરા કોમેન્ટ કરી દેજો. અને કોણ એમાં જીત્યું છે એ પણ જરા કોમેન્ટ કરી દેજો. ઓકે, તો આની અંદર મિત્રો જો 1526ની અંદર મુગલ સામ્રાજ્યની સ્થાપના કોને કરી? તો મિત્રો ધ્યાન રાખવાનું છે, સાચો જવાબ આવશે બાબર, ઝહીરુદ્દીન બાબર. અહીંયા ભૂલ નથી કરવાની. જો તમને અહીંયા ભૂલ નથી આપણે કરવાની કે જો તમને ગુજરાતની વાત કરે, જો આની અંદર મુગલ કાળની વાત કરું, મુગલ સામ્રાજ્ય, મુગલ કાળ, તો મુગલ કાળની જ્યારે વાત કરવામાં આવે છે તો અહીંયા બે વસ્તુ ધ્યાન રાખવાની છે. એક ભારતમાં મુગલ વંશની સ્થાપના કોને કરી, એક ગુજરાતમાં મુગલ વંશની સ્થાપના કોને કરી. ખ્યાલ આવે છે કે નહીં? ભારતની અંદર મુગલ કાળની સ્થાપના કોને કરી? બાબરે કરી, યાદ રાખજો, ઝહીરુદ્દીન બાબર. જ્યારે ગુજરાતની અંદર મુગલ કાળની સ્થાપના કોને કરી? અકબર. અકબરનું પૂરું નામ છે અબુલ ફથ મોહમ્મદ જલાલુદ્દીન અકબર. અહીંયા આપણે જનરલી એવું પણ કરતા હોઈએ છીએ, તમને કદાચ ખ્યાલ હોય તો ભજશો.
આ શરૂઆતના પ્રારંભિક હે ને એ મુગલ બાદશાહો છે. ભજશો ની અંદર પહેલા છે બાબર, પછી છે હુમાયુ, પછી છે અકબર, પછી છે જહાંગીર, પછી છે શાહજહાં અને પછી છે ઔરંગઝેબ. રેડી છે કે નહીં? આ જહાંગીર નું મૂળ નામ યાદ રાખજો, સલીમ. આ એ જ સલીમ છે અનારકલી ડિસ્કો ચેલી વાળા. ક્લિયર છે? આ સલીમ છે, આનું નામ છે ખુર્રમ. આ બે નામ અગત્યના યાદ રાખવાના છે. રેડી છે? ચલો આગળ વધી જઈએ. તો આની અંદર રાઈટ આન્સર શું આવશે? તો આની અંદર રાઈટ આન્સર જે છે, રાઈટ આન્સર બાબર ઇઝ ધ રાઈટ આન્સર. આમાં ખોટું છે, બાબર આવે, જહાંગીર ના આવે, ખોટું ટીક થઈ ગયું છે. બાબર ઇઝ ધ રાઈટ આન્સર આવે, જહાંગીર ના આવે. જહાંગીર તો પછી આવ્યો. ક્લિયર છે? ભજશો હમણાં જે લખાવડાવ્યું મેં તમને, બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર તો એકદમ પ્લેટફોર્મ સેટ મળી ગયું હતું. ખોટો આન્સર છે, એટલે કે રાઈટ આન્સર અહીંયા ધ્યાન રાખજો, બાબર ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગળ વધી જઈએ. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ? પાર્ટી અહીંયા જહાંગીર કોઈ સાલનું નામ નથી હો, એટલે અહીંયા વાત જ એવી છે, અહીંયા આવવું જોઈએ 1526 આવવું જોઈએ. શું આવવું જોઈએ? 1526. 1515 માં નહીં આવે, 18 માં નહીં આવે, 23 માં નહીં આવે, કેમ કે એક યુદ્ધ થયું હતું, તમને ખબર છે, અને એ યુદ્ધ એટલે કે પાણીપતનું યુદ્ધ. એ યુદ્ધ એટલે કે પાણીપતનું યુદ્ધ. મિત્રો આ પાણીપતનું યુદ્ધ છે ક્યારે થયું હતું? 1526 માં થયું હતું, એપ્રિલ 1526. કોની વચ્ચે થયું હતું? તો ઝહીરુદ્દીન બાબર અને અહીંયાનો લોદી વંશનો અંતિમ રાજવી હતો, જેનું નામ હતું ઇબ્રાહિમ લોદી. આ બંને વચ્ચે યમુના નદીના કિનારે ધ બેટલ ઓફ પાનીપત, ફર્સ્ટ બેટલ ઓફ પાનીપત થયું હતું, જેમાં બાબર જીતી જાય છે, ઇબ્રાહિમ લોદી હારી જાય છે. ક્લિયર છે? તો રાઈટ આન્સર શું આવવો જોઈએ? અહીંયા જહાંગીર નહીં, પણ રાઈટ આન્સર 1526 આવવું જોઈએ. ક્લિયર છે? આગળ વધી જઈએ. પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? આ પ્રથમ યુદ્ધની વાત છે. ચલો મને કહી દો, હમણાં જ આપણે વાત કરી ક્યારે યુદ્ધ થયું? 1526 માં યુદ્ધ થયું. કોની વચ્ચે? બાબર અને ઇબ્રાહિમ લોદી, હુમાયુ અને શેરશાહ, બાબર અને શેરશાહ, અકબર અને હેમુ. કોની વચ્ચે યુદ્ધ થઈ છે? હું તમને કહી દઉં. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે જે યુદ્ધ થયું ને મિત્રો, એ 1526 માં થયેલું પાણીપતનું યુદ્ધ. પાણીપતનું પહેલું યુદ્ધ 1526 માં થયું, જેમાં જીતી કોણ ગયું? બાબર જીતી ગયો, આ હારી ગયો. હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે બે યુદ્ધો થયા હતા, એક 1539 અને 1540. 1539 માં જે યુદ્ધ થયું હતું, એ યુદ્ધને કહેવાય છે ચોસાનું યુદ્ધ. આ તમારા સિલેબસમાં નથી, ચોપડીઓમાં નથી, ધ્યાન રાખજો. 7મા ધોરણની ચોપડીઓમાં નથી. જેમ મોટી રેફરન્સ બુકો તમે તપાસો, એમાં આવું આવતું જાય. ચોસાનું યુદ્ધ થયું હતું 1539 માં, અને 1540 માં એક યુદ્ધ થયું હતું, બિલગ્રામનું યુદ્ધ. અને બિલગ્રામનું યુદ્ધ કહેવાય, અથવા તો કનોજનું યુદ્ધ કહેવાય. કોની વચ્ચે થયું હતું? હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે, જેમાં હુમાયુ હારી જાય છે, શેરશાહ સૂરી જીતી જાય છે. બાબર અને શેરશાહ સૂરી ભાઈ યુદ્ધ જ નથી થયા, એકબીજાને સમકાલીન નથી. બાબર ઉખલી ગયો ને ત્યારબાદ આ સત્તા ઉપર આવ્યો હતો. આમ જોવા છે ને, વિધાનો જ ખોટા, આખું ખોટું જ છે. આ બંને વચ્ચે યુદ્ધ જ નથી થયા. હવે મારા ગાંધીજી વચ્ચે ઝઘડો થાય, ક્યાંથી થવાનો? એ હતા ત્યારે હું નહોતો, હું છું ત્યારે એ નથી. સમકાલીન હોય તો જ થાય. એક જ સમયમાં અસ્તિત્વ ધરાવતા હોય એની વચ્ચે જ ઝઘડાઓ થાય, એની વચ્ચે જ યુદ્ધ થાય. અલગ સમયના લોકો વચ્ચે યુદ્ધ કેમ ન થવાના? તો આ તો ઓપ્શન જ ખોટો છે. અકબર અને હેમુ, યસ. PP2 પાણીપતનું બીજું યુદ્ધ. ધ સેકન્ડ બેટલ ઓફ પાણીપત ક્યારે થયું હતું? 1556 માં થયું હતું, જેની અંદર આપણને ખબર છે અકબર જીતી જાય છે. રેડી છે? તો આવું કંઈક છે. આની અંદર રાઈટ આન્સર આમાં પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછ્યો છે? પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. ક્યારે થયું હતું? 1526 માં થયું હતું. કોણ જીતી ગયું હતું? બાબર જીતી ગયો હતો. અને બાબરે જયારે યુદ્ધ જીત્યું, પરિણામે પછી એને મુગલ સત્તાનો પાયો નાખ્યો. આગળ વધી જઈએ મિત્રો. ચલો, મુગલ શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ ન કરી શકાય? ચલો, કોનો સમાવેશ ન કરી શકાય? મેં તમને ભજશો કીધું. ચલો, બી બાબર છે, બાબર નથી આમાં, એટલે ઓપ્શનમાં જ નથી, જવા દો. હુમાયુ છે, તો હા હુમાયુ છે ને ભાઈ, હુમાયુ છે. અકબર છે, અકબર નથી આમાં. જહાંગીર છે, જહાંગીર નથી. શાહજહાં છે, હા શાહજહાં છે. ઔરંગઝેબ છે, શેરશાહ સૂરી નહીં આવે, કેમ કે શેરશાહ સૂરી એ સૂરી વંશનો છે, અફઘાન રાજવંશ. અને સૂર્યવંશની વાત કરું તો 1540 થી 1555 દિલ્હી ઉપર સત્તા ભોગવી.
હુમાયુને હરાવી અને પોતે સૂર્યવંશની સ્થાપના એને કરી હતી. તો આની અંદર શેરશાહ સૂરી ના આવે, એટલે મુગલ વંશનું ના આવે. એટલે આમાં એવું જ પૂછે છે કોણ ના આવે, તો રાઈટ આન્સર શેરશાહ સૂરી ના આવે. ક્લિયર? આગળ વધી જઈએ. ચલો, મુગલ બાદશાહ બાબર કઈ કઈ ભાષાઓ જાણતો હતો? ફારસી હિન્દી, અરબી હિન્દી, અરબી સંસ્કૃત. પહેલા તો સંસ્કૃત ને હિન્દી તો ના જ આવે, ફારસી અને અરબી. જો કે તુર્કી ભાષા પણ જાણતો હતો. બાબર તુર્કી પણ જાણતો હતો, કેમ કે જાણ્યા વગર પોતાની આત્મકથા તુર્કીમાં કેમ નહીં લખી શકે? બાબરની આત્મકથા છે તુઝુકે બાબરી. આ પેલી બાબરી નથી, બાબરની આત્મકથા છે તુઝુકે બાબરી. આ તુઝુકે બાબરી તુર્કીમાં છે, જેનું આગળ જતા ફારસીમાં રૂપાંતર કરવામાં આવ્યું. અને ફારસીમાં રૂપાંતર શું થયું? બાબરનામા. મોટા ભાગના લોકો લોચા લાપસી કરતા હોય છે. બાબરની આત્મકથા બાબરનામા નથી, એ તો ખાલી અનુવાદ છે. ઇટ્સ ઓટોબાયોગ્રાફી. ઓટોબાયોગ્રાફી જે જાતે લખી છે, બાબરે ખુદ લખી છે તુઝુકે બાબરી, જે તુર્કીમાં છે. બાદમાં એનું અકબરના સમયમાં અબ્દુલ રહીમ ખાને દ્વારા એના ફારસીમાં રૂપાંતર કરવા. એમ તો હસન પયંદા નામનો એક વ્યક્તિ હતો, એને હુમાયુના સમયમાં ફારસીમાં રૂપાંતર કર્યું હતું. તો રાઈટ આન્સર શું આવશે? ફારસી અને અરબી. આગળ વધી જઈએ. હુમાયુ કઈ સાલમાં દિલ્હીની ગાદી ઉપર બેઠો? સિમ્પલ વસ્તુ છે, 1526, 1527, 1528 અને 1529 અને 1530. તમને યાદ છે બાબરે 1526માં એક યુદ્ધ કર્યું હતું, પાણીપતનું પહેલું યુદ્ધ. પાણીપતના પહેલા યુદ્ધમાં જીતી ગયો હતો. પાણીપતનું બીજું યુદ્ધ, સોરી, 1527માં તમે યાદ કરો કયું યુદ્ધ છે? ખાનવાનું યુદ્ધ, જે રાણા સાંગા જોડે થયું હતું. ખાનવાનું યુદ્ધ એ જીતી ગયો હતો. 1528 ની વાત કરીએ, 1528 ની અંદર કયું યુદ્ધ હતું? ચંદેરીનું યુદ્ધ હતું, મેદની રાય જીતી ગયો. 1529માં ઘાઘરાનું યુદ્ધ હતું. તો પેલા ઘાઘરાની વાત નથી થતી, નદીની વાત છે. ક્લિયર છે? એ જીતી ગયો. તો 1530માં મૃત્યુ પામ્યો. હવે બાબર મૃત્યુ પામે ને પછી જેનો દીકરો રાજગાદી ઉપર બેસે, એટલે 1530માં બાબરનું મૃત્યુ થયું અને પરિણામે એ રાજગાદી ઉપર બેસ્યો. ક્લિયર છે? રાઈટ આન્સર સી. આગળ વધી જઈએ. કયા મુગલ બાદશાહના નામનો અર્થ નસીબદાર? ઘણી વાર હોય ને ભાઈ, નામ હોય ડાયાભાઈ પણ સહેજે ડાયા ના હોય. નામ હોય બહાદુરસિંહ, સહેજે બહાદુર ના હોય. એવી રીતે આમાં એવું હતું, નામ હોય નસીબદાર પણ એ સહેજે નસીબદાર નહોતો, એ હતો હુમાયુ. હુમાયુના નામનો અર્થ શું થાય? તો હુમાયુના નામનો અર્થ એ નસીબદાર થાય. ક્લિયર છે? સમજાય છે? ખ્યાલ આવે છે? ચલો આગળ વધી જઈએ. કેમ કે ખબર ને, સીડીઓ ઉપરથી પડી ગયું હતું, બાદશાહમાંથી બેરોજગાર બનવું પડ્યું હતું એને. ચલો, હુમાયુએ ગુજરાતના કયા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું મને એમ કહો, અને આ યુદ્ધનું નામ શું છે એ મને કહી દેજો. ચલો, બહાદુર શાહ, મોહમ્મદ શાહ, અહમદ શાહ અને બહાઉદ્દીન. કહો ચલો ફટાફટ મને. ચલો કોમેન્ટ કરતા રહો, મને ખ્યાલ આવે. મિત્રો, હુમાયુ અને બહાદુર શાહ વચ્ચે યુદ્ધ થયું હતું. હુમાયુ અને કોના વચ્ચે યુદ્ધ થયું હતું? હુમાયુ અને ગુજરાતનો એક સુલતાન હતો બહાદુર શાહ. આ રહ્યો બહાદુર શાહ, એ બંને વચ્ચે યુદ્ધ થયું હતું. અને આ યુદ્ધ ક્યારે થયું હતું? આ યુદ્ધ થયું હતું 1535માં. ક્યારે થયું હતું? 1535માં. અને આ જે યુદ્ધ છે, આ યુદ્ધને કયું યુદ્ધ કહેવામાં આવતું હતું? મંદસોરનું યુદ્ધ. મંદસોર નામની એક જગ્યા છે અને આ યુદ્ધ થયું હતું, મંદસોરનું યુદ્ધ. અને મંદસોરના યુદ્ધની અંદર બહાદુર શાહના હારનો સામનો કરવો પડે છે અને હુમાયુ જીતી જાય છે. જો કે હુમાયુ બહાદુર શાહનો પીછો કરે છે. ચાંપાનેરનો જે કિલ્લો છે, ચાંપાનેરના કિલ્લામાં બૈજુ બાવરા હુમાયુનો મળે છે અને પરિણામે હુમાયુ વચન માગી લે છે કે અત્યારે તું ભલે બહાદુર શાહના રાજ દરબારમાં છું, પણ તારે મારા રાજ દરબારમાં આવવું પડશે. સાથે સાથે વાત કરીએ તો મિત્રો, જે હુમાયુ છે, હુમાયુ સામેના રક્ષણમાં બહાદુર શાહ એ પોર્ટુગીઝોને દીવ ખાતે કોઠી સ્થાપવાની પરવાનગી આપી દે છે. અને એકમાત્ર એવો સુલતાન કે જેને પોર્ટુગીઝોએ બુડબુડિયા બોલાવી દીધા હતા, દરિયામાં ડૂબાડીને મારી નાખ્યો હતો, એ બહાદુર શાહ હતો. ક્લિયર છે કે નહીં? તો આની અંદર રાઈટ આન્સર કોણ આવશે? બહાદુર શાહ. કયું યુદ્ધ હતું? મંદસોરનું યુદ્ધ હતું. ક્યારે થયું હતું? 1535માં થયું હતું. રેડી છે? આગળ વધી જઈએ. 9મો સવાલ. કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું? સારું, મને એમ કહો, મેં તમને હમણાં જો કે કહી દીધું છે કે કયા વ્યક્તિ સાથેનું યુદ્ધ થયું હતું હુમાયુનું અને જેના કારણે એને બહાર જવું પડ્યું? શિવાજી સાથે. ભાઈ, શિવાજી તો સમકાલીન જ નથી. મહારાણા પ્રતાપ, હા, કદાચ તમે સમજી લો કે મહારાણા પ્રતાપ એ વખતે બહુ નાના હતા. આ નથી.
નિઝામે ના આવે. નિઝામના તો ઉદ્ભવ નતો થયો, નિઝામ નતો. શેરશાહ સૂરી. મેં તમને કીધું હતું બે યુદ્ધ હતા 1539 ને 1540 માં. હમણાં જ મેં કીધું હતું 1539 નું યુદ્ધ અને 1540 નું યુદ્ધ. તમે યાદ કરો મિત્રો, 1539 નું યુદ્ધ કયું હતું? યાદ કરો. 1539 નું યુદ્ધ ચોસાનું યુદ્ધ. અને 1540 માં કયું યુદ્ધ? બિલગ્રામ નું યુદ્ધ. આ બિલગ્રામ નું યુદ્ધ એટલે કોઈ કયું? કનોજ નું યુદ્ધ. બંનેમાં જીતી જાય છે. હુમાયુને બાદશાહમાંથી બેરોજગાર બની જવું પડ્યું. અને ક્યાં જતું રહેવું પડ્યું? ઈરાન જતું રહેવું પડ્યું. રાઈટ આન્સર શેરશાહ સૂરી. આ છે શેરશાહ સૂરી. આગળ વધી જઈએ. 10મો સવાલ. કયા દેશના શહેનશાહની મદદથી હુમાયુએ કાબુલ કંદહાર જીત્યા? હમણાં મેં કંઈક કીધું તમને ખબર હોય. ક્યાં ગયો? ઈરાન ગયો. તો ઈરાન ગયો તો ઈરાનના શહેનશાહની મદદ લીધી. ઈરાનના શહેનશાહની મદદ લીધી પરિણામે એને ફરીથી આક્રમણ કર્યું. રાઈટ આન્સર ઈરાન. ઈરાક ના આવે. આગળ વધી જઈએ. હુમાયુએ ભારત પર ફરીથી પોતાની સત્તા ક્યારે સ્થાપી? મેં તમને એવું કીધું હતું કે સૂર્યવંશ છે. તો સૂર્યવંશ ક્યાં સુધી ચાલ્યો? 1540 થી 1555. રેડી છે કે નહીં? 1555. 1555 માં હરાવી દેવામાં આવે છે. રાઈટ આન્સર 1555. ક્લિયર? અને પછી 8-9 મહિના એને શાસન કર્યું અને લાઇબ્રેરીની સીડીઓ ઉતરતા ઉતરતા પગ લપસી પડ્યો અને માથું પછડાયું દિવાલ ઉપર, એટલે કે જમીન ઉપર સીડીઓની ધાર વાગી ઢીમચું થઈ ગયું હતું. હેમરેજ થઈ ગયું, ઉકળી ગયા કાકા. ક્લિયર છે? હુમાયુનું મૃત્યુ ગ્રંથાલયની સીડીઓ ઉતરતા પગ લપસવાથી એ પડવાથી નું મૃત્યુ થયું હતું. ચાલો. હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાયું? દિલ્હી પાસે કયું નગર વસાયું? તાજેપના આવું કોઈ નગર જ નથી. દીન સાહેબ આવું કોઈ નગર જ નથી. ફતેપુર સિકરી નગર છે, પણ ફતેપુર સિકરી તો અકબરે વસાયું હતું આગ્રા નજીક. ફતેપુર સિકરી તો અકબરે વસાયું હતું આગ્રા નજીક. તો ઇઝ ધ રાઈટ આન્સર શું આવે? દીને પનાહ. દીન એટલે ગરીબ, પનાહ એટલે આશરો, ગરીબોને આશરો આપવા માટેનું એક નગર. દિલ્હીને નજીક વસાવવામાં આવ્યું હતું. શું આવશે? દીને પનાહ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો 13મો સવાલ. સાંજના પ્રાર્થનાનો સમય થતા વાંચનાલય, અને વાંચનાલય કહો, ગ્રંથાલય કહો, લાઇબ્રેરી કહો, બધું એક જ કહેવાય. ઝડપથી પગથિયા ઉતરતા ઉતરતા તેનું અવસાન થયું. આ વિધાન કયા મુગલ શાસકને લાગુ પડે? હમણાં જ કીધું. તમે ધ્યાન રાખજો, લાઇબ્રેરીથી ઉતરતા ઉતરતા, ગમે ત્યાંથી ઉતરતા ઉતરતા ધ્યાન રાખજો ભાઈ. મુગલ બાદશાહનું કશું ના થયું તો આપણું શું થાય? ક્લિયર? ચલો. કયો વ્યક્તિ છે જે સાંજના પ્રાર્થના સમયમાં ફટાફટ જો ઉતાવળ, નજર હટી, દુર્ઘટના ઘટી? ચલો, કોણ આવશે? હુમાયુ. સેજે નસીબદાર નો હતો, ભલે એના નામનો અર્થ નસીબદાર થતો હતો. શેરશાહ સૂરી કયા વંશનો મુસ્લિમ હતો? મુગલ વંશનો? ના ભાઈ, મુગલ વંશનો આવે ના. ચલો, મુગલ વંશનો આવે, અફઘાન વંશનો આવે, તુર્ક વંશનો આવે કે લોધી વંશ? કોમન અફઘાન. 15મો સવાલ. શેરશાહ સૂરીનું મૂળ નામ શું ભાઈ? જીપીએસસી નું પીવાયક્યુ શું? આ જીપીએસસી નું પીવાયક્યુ છે એટલે બહુ અગત્યનું છે આપણા માટે. શેરશાહ, આ શેરશાહ સૂરીનું મૂળ નામ હતું ફરીદ ખાન. શેરશાહ સૂરીનું મૂળ નામ હતું ફરીદ ખાન. એટલે વાત એવી હતી કે પિતા પુત્ર પિતા પુત્ર છે. હસન ખાન અને ફરીદ ખાન પિતા પુત્ર વચ્ચે છત્રીનો આંકડો હતો, પરિણામે પોતાના પિતાનો વિસ્તાર મૂકી અને ફરીદ ખાન ક્યાં આવતો રહે છે? તો ફરીદ ખાન ભારતમાં આવતો રહે છે. ભારતમાં આવે છે બંગાળમાં. બંગાળની અંદર એક સરદાર હતો જેનું નામ હતું બહાર ખાન લોહાની અથવા તો બિહાર ખાન લોહાની. આની સેવામાં રોકાયો. બહાર ખાન લોહાનીની સેવામાં રોકાયો. કોણ સેવામાં રોકાયું? ફરીદ ખાન. એના અંગરક્ષક તરીકે, બોડીગાર્ડ તરીકે, બાઉન્સર તરીકે રહ્યો. જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં
ફરીદ ખાન જાય, એટલે કે જ્યાં સરદાર જાય ત્યાં એનો સેવક, એનો અંગરક્ષક જાય. એક વખત બહાર ખાન લોહાની શિકાર ઉપર નીકળ્યા, જંગલમાં નીકળ્યો. તો વાત એવી હતી કે એની જોડે ટુકડી તો હતી, પણ બહાર ખાન લોહાની આગળ આગળ હતો, પાછળ પાછળ બધા લોકો હતા. અચાનક આ બહાર ખાન લોહાની ઉપર સિંહ અથવા તો વાઘે હુમલો કરી દીધો. પેલો સાઉથના પિક્ચરમાં હુમલો થાય ને પેલો જોવે ને એકદમ સ્લો મોશન ની અંદર એ આવે છે, બસ એવી જ વાત હતી. બહાર ખાન લોહાની જોવે છે કે એના ઉપર એક વાઘ અથવા તો સિંહ હુમલો કરે છે, અને એટલામાં ફરીદ ખાન જોઈ જાય છે. ફરીદ ખાન તલવાર કાઢે છે, અને તલવાર કાઢીને એક જ ઝાટકે મારી નાખે છે સિંહ અથવા તો વાઘને. અને પરિણામે આનાથી જ પ્રસન્ન થઈ અને બહાર ખાન લોહાની અને કયું ટાઇટલ આપે છે? શેર ખાન. અને આગળ જતા જયારે હુમાયુને હરાવી અને જયારે બાદશાહ બન્યો ત્યારે શાહ લગાડી દેવામાં આવ્યું, શેર શાહ. સમજાય છે? તો રાઈટ આન્સર આનો ફરીદ ખાન ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધી જઈએ. કયા દિલ્હી શાસકે નવી ટપાલ પદ્ધતિ શરૂ કરી? અનગોઠેબલ છે શેરશાહ. આગળ વધી જઈએ. ગ્રાન્ડ ટ્રંક રોડ નું પુનઃનિર્માણ. ભાઈ ગ્રાન્ડ ટ્રંક રોડ આવે એટલે 3 લોકો આવે. એક તો ગ્રાન્ડ ટ્રંક રોડ જીટીઆર, ગ્રાન્ડ ટ્રંક રોડ આવે એટલે 3 લોકો આવે. એક તો પેલા નિર્માણ કોને કર્યું અને પછી પુનઃનિર્માણ, સમારકામ કોને કરાવડાવ્યું? રિનોવેશન. ચલો, નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું તું કોમેન્ટ કરીને જણાવો. ચલો ફટાફટ કોમેન્ટ કરો. ચલો, નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું? કો યસ, ચંદ્રગુપ્ત મૌર્ય. સમારકામ કોના દ્વારા કરવામાં આવ્યું? તો સમારકામ મિત્રો યાદ રાખજો 2 વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું. જો આ પ્રાચીન સમયની વાત છે. મધ્યકાલીન સમયમાં શેરશાહ સૂરી આવે, મધ્યકાલીનમાં શેરશાહ સૂરી આવે અને પુનઃનિર્માણમાં ડેલહાઉસી આવે. રેડી છે? તો આની અંદર રાઈટ આન્સર શાહજહાં ના આવે, હુમાયુન ના આવે, અકબર ના આવે, શેરશાહ આવે. ચલો આગળ વધી જઈએ. ગ્રાન્ડ ટ્રંક રોડ ક્યાં સુધી વિસ્તરેલો હતો? રાજસ્થાન. પહેલા તો રાજસ્થાનથી શરૂ જ નથી થયો. પંજાબ ના, પંજાબથી મધ્યપ્રદેશ ના, ખોટું છે. બંગાળથી દક્ષિણ ભારત ના, શું આવે? બંગાળથી ઉત્તર ભારત સુધી. ખરેખર જોવા જઈએ તો આ ગ્રાન્ડ ટ્રંક રોડ જે હતો એ ગ્રાન્ડ ટ્રંક રોડ બહુ મોટા વિસ્તારમાં ફેલાયેલો હતો. ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ બંગાળના તામ્રલિપ્તિથી માંડી એ ક્યાં જતો? એ તક્ષશિલા, તક્ષશિલાથી કાબુલ, કાબુલથી તાશ્કંદ અને તાશ્કંદથી છેક મધ્ય ભારતમાં જતો. ક્લિયર છે કે નહીં? એ બંગાળથી ઉત્તર ભારતમાં, એટલે કે બંગાળથી ઉત્તર ભારત તરફ જતો હતો. રાજસ્થાનથી મધ્ય ભારત ના, તો ખોટું છે. પંજાબથી મધ્યપ્રદેશ સુધી તો રિવર્સ થઈ ગયું, આ ખોટું છે. બંગાળથી દક્ષિણ ભારત, આ ખોટું છે. રાઈટ આન્સર શું આવે? રાઈટ આન્સર બંગાળના તામ્રલિપ્તિથી માંડી, તામ્રલિપ્તિથી તક્ષશિલા, તક્ષશિલાથી કાબુલ, કાબુલથી તાશ્કંદ, તાશ્કંદથી મધ્ય એશિયા સુધી જતો. અત્યારની વાત કરીએ આધુનિક સમયની અંદર તો કલકત્તાથી દિલ્હી સુધી જાય છે. પેલા કલકત્તાથી દિલ્હી, દિલ્હીથી પેશાવર, પેશાવરથી કાબુલ જતો, પણ કાબુલ અફઘાનિસ્તાન અલગ દેશ થઈ ગયો, પેશાવર પાકિસ્તાન અલગ દેશ થઈ ગયો, એટલે માત્ર અત્યારે કલકત્તાથી દિલ્હી તરફ જાય છે. ક્લિયર છે? તો રાઈટ આન્સર બંગાળથી ઉત્તર ભારત. કયા દિલ્હી શાસકનું તોપના નિરીક્ષણ કરતા એક યુદ્ધ થયું તો કાલિંજરનું યુદ્ધ? બરાબર, કાલિંજરનું યુદ્ધ. પેલા ભાગ મિલ્ખા ભાગની અંદર કદાચ એક ડાયલોગ છે, તમને કદાચ ખ્યાલ હોય તો. કયો ડાયલોગ છે ખબર તમને? મિલ્ખા સિંહ, ये तुम्हारी जिंदगी की आखिरी रेस साबित हो सकती है. મિલ્ખા સિંહ શું કહે છે? દોડુંગા બે વૈસે. અહીંયા સેમ વસ્તુ એવી થઈ. એક વ્યક્તિના જીવનનું છેલ્લું યુદ્ધ હતું આ. તોપનું નિરીક્ષણ કરતા હતા. પેલા એના જેવું હોય, આપણે દિવાળીમાં ફટાકડો સળગાઈએ અને એવું લાગે કે સળવોલ વહી ગયું છે, નજીક જઈએ અને ફૂટે. આ એવું થયું. તોપનું નિરીક્ષણ કરતા કરતા બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટની અંદર ચીથરા ઉડી ગયા એ વ્યક્તિના. કોણ હતું? જહાંગીર, હુમાયુ તો હમણાં જ જોયું ભાઈ. સીડી ઉતરતા ઉતરતા લપસી ગયા, હેમરેજ થઈ ગયું, જતા રહ્યા. બાબર ના, બાબર તો અતિશય મદ્યપાન કરવાથી, સોમરસ વધારે પીતા. જો કે એને તો બાધા લીધી હતી, હું કોઈ દિવસ નહીં પીવું, પણ આપણે તો ખબર ને તમને, વાત એવી છે. જાહેર કરી દે ભાઈ હવે હું કોઈ દિવસ નહીં પીવું, રાતે લઈને બેઠો હોય
તમે એમ કહો ભાઈ હમણાં તો તે આજે જ પ્રતિજ્ઞા કરી હતી, કોઈ દિવસ નહીં પીવું, પણ એ તો કે દિવસે ને, અત્યારે તો રાત છે. અમુક આવા વૈજ્ઞાનિકો હોય. બાબરનું મૃત્યુ મદ્યપાન કરવાથી થયું તો શેરશાહ સૂરી ઇઝ ધ રાઈટ આન્સર. કાલિંજરનું યુદ્ધ હતું. કાલિંજરના યુદ્ધ વખતે અકસ્માત, જોકે શેરશાહ સૂરીનું એક ઐતિહાસિક સ્ટેટમેન્ટ છે. એક યુદ્ધ થયું હતું, આઈ થિંક મારા ખ્યાલથી રાયસીનનું યુદ્ધ હતું, મેદની રાય જોડે આઈ થિંક થયું હતું, અને સોરી પૂરણમલ જોડે યુદ્ધ થયું હતું રાયસીનની ચડાઈ. અને એ વખતે એને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એક મુઠ્ઠી બાજરા માટે આખું હિન્દુસ્તાન ગુમાવી બેસત. એક નાનકડા વિસ્તાર માટે આખું હિન્દુસ્તાન ગુમાવી બેસત, એટલે કે પાછું આખું પલટાઈ ગયું હતું. શેરશાહ સૂરી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. કોનો જન્મ સિંધમાં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો? હવે સિમ્પલ છે, જેને અહીંયાથી બહાર જવું પડ્યું, ખ્યાલ આવે છે કે નહીં? એનો જ જન્મ થયો હતો. નામ હતું વિરસાલ. વિશાલ નહીં, વિરસાલ. અમરકોટના રાજા હતા રાજા વિરસાલ. વિરસાલ બુંદેલા કહેવાય છે આને. ચલો, કોણ છે? કોનો જન્મ થયો હતો? બહાર કોણ ગયું હતું? હુમાયુ ગયો હતો. હુમાયુ અને હમીદાબાનુ બેગમ. આ બંનેનો પુત્ર એટલે કોણ? અકબર. અકબરનો જન્મ થયો તો અમરકોટના કિલ્લામાં. ખ્યાલ આવે છે કે 1500 ને આઈ થિંક મારા ખ્યાલથી ભૂલ ના થતી હોય તો 15મી ઓક્ટોબર 1542. અબુલ ફથ મોહમ્મદ જલાલુદ્દીન અકબર. મારું તો આખું એડ્રેસ આવી જાય એની અંદર. ચલો, અકબર. અહીંયા ધ્યાન રાખજો, એવો એક મુગલ બાદશાહ જે નિરક્ષર હતો, લખતા વાંચતા કશું આવડતું નહોતું, પણ કોઠાસૂઝ બહુ ગજબની હતી. ભણ્યો નહોતો પણ ગણ્યો તો ગજબનો. ક્લિયર છે કે નહીં? ચલો આગળ વધી જઈએ. નીચેનામાંથી કોણ માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યું? એ તમને કીધું કે 1530 સુધી કોણ હતો? બાબર હતો. બાબરનું 1530માં મૃત્યુ થયું. 1556 ની અંદર હુમાયુનું મૃત્યુ થયું. હવે તમે સમજો કે ભજ હશો, મેં તમને કીધું હતું ભજ હશો, તો આવે કોણ? અકબર આવે. હવે અકબરનો જન્મ જો 1542માં થયો હોય, 14 વર્ષ એડ કરી દો તો અકબર. અકબર ઇઝ ધ રાઈટ આન્સર. રેડી? આગળ વધી જઈએ. 22મું. પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં થયું? ભાઈ ચર્ચાઓ થઈ છે આપણે, આ ચર્ચાઓ બધી આપણે થઈ ગઈ છે. ચલો, પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? 1540માં? ના, 1526માં તો PP1. 1540માં તો પેલું કનોજનું યુદ્ધ થયું હતું, બિલગ્રામનું. 1545માં ના, કાલિંજરનું યુદ્ધ છે. 1556 ઇઝ ધ રાઈટ આન્સર. ખ્યાલ આવે છે કે નહીં? ક્યારે થયું હતું? 1556માં થયું હતું. આગળ વધી જઈએ. અકબર અને મેવાડના મહારાણા પ્રતાપ વચ્ચેના યુદ્ધની વાત છે. 18 જૂન 1576. 18 જૂન 1576 વખતે આ યુદ્ધ થયું છે. ભાઈ તરાઈનું યુદ્ધ, તરાઈના તો જોકે તરાઈના 3 યુદ્ધ થયા છે. 1191, 1192 અને 1215. આ બંને જન્મ્યા એ નહોતા એ વખતે. પાણીપતનું યુદ્ધ થયું છે, પણ પાણીપતનું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું, પણ એ તો અકબર ને હેમુ વચ્ચે થયું. આઈ ના આવે. તાલીકોટાનું યુદ્ધ, ભાઈ તાલીકોટાનું યુદ્ધ અકબર તો આમાં કોઈ રૂલ જ નહોતો. તાલીકોટાનું યુદ્ધ વિજયનગર સામ્રાજ્ય વાળો આખો કેસ છે. વિજયનગર સામ્રાજ્ય, બહમની સામ્રાજ્ય. 23મી જાન્યુઆરી 1565. આના આવે એક જ આવે ભાઈ, હલ્દી ઘાટીનું યુદ્ધ. ખ્યાલ આવે છે કે નહીં? અકબર તું સલામની આશા રાખતો હોય તો રાખજે બીજે રે, અને પછી મારો રાણો રાણાની રીતે રે. પછી વાત એવી છે ટૂંકમાં. ચલો, અકબરે કયું નગર વસાવીને તેની રાજધાની બનાવી? તે હમણાં જ કીધું હતું, અનગોઠેબલ. ફતેપુર સિકરી. અકબરે સિકરી જેવું કશું નથી. જહાપના નગર. આમ જોવા જઈને આના જેવું મળતું એક નગર હતું, પણ આ નથી. ઔરંગાબાદ, હા, ઔરંગઝેબના નામ ઉપરથી છે. જેમ કે શાહજહાનાબાદ, ભાઈ આજનું જે દિલ્હી, પુરાની દિલ્હી શાહજહાનાબાદ કહેવાતું. ચલો આગળ વધી જઈએ. 25મો સવાલ. કયા મુગલ બાદશાહ હિન્દુ પ્રત્યે ઉદારવાદી નીતિ અપનાવી હતી? ઉદારવાદી નીતિ અપનાવી હતી, તેમજ રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. ભાઈ વાત એવી છે, બધી વસ્તુ બળથી ના થાય, કળથી કરવી પડે. ખબર પડે છે કે નહીં? વાત એવી છે, એમને ખબર હતી ભાઈ રાજપૂતો સામે સીધી રીતે ના લડાય, તો પછી જો આપણે કહેવાય છે ને શામ દામ દંડભેદ. શામ શાંતિથી સમજાવો, શાંતિથી ના માને, દામ પૈસા લે, બે બંડલ વધારે પકડ.
તોય નથી માનતો, શાંતિથી નથી માનતો, પૈસા આપીએ છે તોય નથી માનતો. આનો અર્થ એવો થયો એને મારા કરતા એની જોડે પૈસા વધારે છે. સમજાય છે કે નહીં? દંડ આપો, શામ દામ દંડ, યુદ્ધ કરો. અને જો દંડથી ના માને તો આનો અર્થ શું છે? એ મારા કરતા વધુ શક્તિશાળી છે. હવે કોઈ શાંતિથી નથી માનતો, કોઈને મારા જોડે મારા કરતા વધારે પૈસા છે, કોઈના જોડે મારા કરતા વધારે શક્તિ છે, તો એને હરાવવો હોય તો શું કરવું? શામ દામ દંડ ભેદ. એનો કોઈ ભેદ, એનું કોઈ રહસ્ય, કાં તો એનું કોઈ રહસ્ય નહીં. અમુક મોટા મોટા નેતા હોય, ગમે તેટલા પાવરફુલ હોય, પણ અમુક વ્યક્તિને શું કે ભાઈ એનું કામ થઈ જાય. કેમ? કોઈને કહેતો નહીં યાર, દુખતી નસ હોય એની જોડે, કોઈ ભેદ હોય. એટલે ભાઈ રાજનીતિ છે. લગ્ન સંબંધો બાંધ્યા હતા, ખ્યાલ આવે છે કે અકબરને ખબર હતી ભાઈ એમને સીધી રીતે ના જીતાય, બળથી ના જીતાય, કળ બુદ્ધિ વાપરો, સંબંધો બાંધો. ભાઈ વટ વચન માટે તો તમને ખબર જ છે, બધા જાણીતા છે, ક્ષત્રિયો જાણીતા છે. હે ને? કવિ પિંગલનું એક સરસ મજાનો દુહો છે કે ધરા શીશ સો ધરે મરે પણ ટેક ન મૂકે, ભાગે નહીં સો લડે શુરપદ કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિયા આધાર આપબલ, અને વચન ઉચ્ચાર સ્નેહ में કરે નહીં ચલ, પરસ્ત્રીય સંગ भेट नहीं न ध्यान धरत अवधूत को, न कवि समझ पिंगल कहे न यही धर्म रजपूत को, न जिनको खायो अन्न चुको दान, जिनको जिनको सिर उपकार दिए बदलो इनको दयावंत दातार, न कर्ण समो कवियन को रण को जानत खेलती रन को, न शीर बिना जाही को दल लड़े, न डरे न जाम के दूध को, न कवि समझ पिंगल कहे न यही धर्म रजपूत को. એટલે આ વ્યક્તિ કોણ આવશે? અકબરી. જો કે અકબરે શરૂ, જો કે જહાંગીરી અપનાવી હતી પણ શરૂઆત અકબરે કરી હતી. એટલે રાઈટ આન્સર આની અંદર પહેલો પ્રેફરન્સ અકબર આપણે આપીશું. આગળ વધી જઈએ. દીને ઇલાહી, બધે બધા એટલે ઘણા બધા ધર્મોના સારા સારા ગુણો ભેગા કરી અને કોઈ એક ધર્મ જાતે બનાવ્યો, એક સંવત શરૂઆત કર્યો હતો. સંવતનું નામ શું હતું? ઇલાહી સંવત. કયો વ્યક્તિ છે કે જેને દીને ઇલાહી આ સંપ્રદાય કરી દીધો અને ઇલાહી સંવતની શરૂઆત કરી દીધી? આ વ્યક્તિ એટલે કે અકબર ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? જો કે શાહજહાએ તો બંધ કરાવડાયો હતો. શાહજહાં કે ના ચાલે ઇલાહી સંવત, આપણે તો હિજરી સંવત અનુસરીએ છીએ. ખબર પડે? આગળ વધી. કયા મુગલ બાદશાહે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોનું ફારસીમાં રૂપાંતર કર્યું? પેલા ધ્યાન રાખજો, સલ્તનત અને મુગલ આમની રાજભાષા ફારસી હતી. એટલે એ લોકો શું કરે? ફારસીમાં કન્વર્ટ કરાવડાવે. ચલો, કોણ આવશે? કો. શાહજહાં, જહાંગીર, અકબર, ઔરંગઝેબ. આની અંદર રાઈટ આન્સર અકબર ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધી જઈએ. આગળ વધી જઈએ. કયા મુગલ બાદશાહે યાત્રાવેરો નાબૂદ કરી દીધો અને જજિયા વેરો પણ નાબૂદ કર્યો? એટલે ભજીયા વેરો નથી પાર્ટીઓ, જજિયા વેરો છે. આ જજિયા વેરો શું હતો? બિન મુસલમાન ઉપર લેવામાં આવતો વેરો. મુસલમાન ન હોવાના પરિણામે જે વેરો લેવામાં આવતો હતો એને જજિયા વેરો કહેવામાં આવતો હતો. કોને નાબૂદ કરાવડાયો હતો? તો એ અકબરે નાબૂદ કરાવડાયો હતો. સહિષ્ણુતાની નીતિ એને અપનાવડાવી હતી. કયા મુગલ બાદશાહે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો? હમણાં જ કીધું, અનગોઠેબલ. અકબર. ક્લિયર છે કે નહીં? સમજાય છે કે નહીં? ચલો આગળ વધી જઈએ. અકબરનું અવસાન કઈ સાલમાં થયું હતું? જો કે આ વસ્તુ મારે કહેવાની તમને રહી ગઈ, હું અહીંયા કહી દઉં છું. ચલો, આ કોણ છે? બાબર. આ કોણ છે? હુમાયુ. આ કોણ છે? અકબર. આ કોણ છે? જહાંગીર. આ કોણ છે? શાહજહાં. આ કોણ છે? ઔરંગઝેબ. રેડી છે? સમયગાળો મિત્રો જોઈ લઈએ. બરાબર, સમયગાળો બાબરનો સમયગાળો 1526 થી 1530, હુમાયુનો સમયગાળો 1530 થી 1540 અને પછી 1555 થી 1556, પછી અકબરનો સમયગાળો 1556 થી 1605, પછી જહાંગીરનો સમયગાળો 1605 થી 1627, પછી શાહજહાંનો સમયગાળો 1627 થી 1658, પછી સમયગાળો ઔરંગઝેબનો 1658 થી 1707. અહીંયા શું પૂછ્યું છે? અકબરનો સમયગાળો. તો આ રહ્યો અકબરનો સમયગાળો, તમે જોઈ લો. 1605 માં મૃત્યુ થયું હોવું જોઈએ. સી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, તો હવે આગળના સવાલની ચર્ચા કરીએ. બરાબર,
અકબરે, ચલો આગળના સવાલ 31માં સવાલની હવે આપણે શરૂઆત કરીશું. તો મિત્રો 31માં પ્રશ્નની ચર્ચા કરતા હતા. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો? બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે તમને ભજશો વાળી ટ્રીક કીધી હતી. તો બાબર, હુમાયુ, અકબર. હવે અકબરનો જે વારસો હતો એ કોને મળે? ઓબ્વિયસલી છે કે ભાઈ એનો પુત્ર છે સલીમ. એનો પુત્ર જેનું નામ છે સલીમ, અને આ જ સલીમ એટલે કોણ? તો આ જ સલીમ એટલે જહાંગીર. તો એનો વારસો કોને મળવાનો છે? જહાંગીરને મળવાનો છે. આગળ ચર્ચા કરી. અકબરે કયા વેરાને નાબૂદ કર્યો? મંડલ વેરો? ના ભાઈ. બિરાજ વેરો? ના. નાકા વેરો? ના. એને યાત્રા વેરો નાબૂદ કર્યો. દરેક પોતાના ઈષ્ટદેવના દર્શન કરી શકે છે ને એમાં એ કરવા માટે એને પૈસા ચૂકવવાના જરૂર નથી. જજિયા વેરો પણ એને નાબૂદ કરી દીધો હતો. ચલો 33મો સવાલ. કયો મુગલ બાદશાહ મહાન ચિત્રકાર હતો? મિત્રો અહીંયા ધ્યાન રાખજો, કયા મુગલ બાદશાહના સમયગાળાને ચિત્રકલાનો સુવર્ણકાળ કહેવાય છે. હું અહીંયા બે વસ્તુ લખું છું. ચિત્રકલાનો સુવર્ણકાળ, મધ્યકાલીન ચિત્રકલાનો સુવર્ણકાળ હો. મધ્યકાલીન ચિત્રકલાનો સુવર્ણકાળ અને મધ્યકાલીન સ્થાપત્યનો સુવર્ણકાળ. આ બે વસ્તુ છે. મને ખબર છે આ બંને તમને ખ્યાલ છે, તમને આવડે છે. મધ્યકાલીન ચિત્રકલાનો જે સુવર્ણકાળ છે એ જહાંગીરના સમયગાળાને કહેવામાં આવે છે. મનસૂર નામનો વિશ્વવિખ્યાત ચિત્રકાર એ જહાંગીરના રાજ દરબારમાં હતો. મધ્યકાલીન સ્થાપત્યનો સુવર્ણકાળ શાહજહાંને ગણવામાં આવે છે. ચલો આગળ વધી જઈએ. કયા મુગલ બાદશાહના સમયગાળામાં ચિત્રકલાનો વિકાસ થયો? હમણાં મેં તમને કહી દીધું. 35મો સવાલ. કયા મુગલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું? મિત્રો ધ્યાન રાખજો, ખુર્રમની જ્યારે વાત આવે છે તો કોનું નામ ખુર્રમ છે? તો મિત્રો ખુર્રમની જ્યારે આપણે વાત કરીએ, કોનું નામ ખુર્રમ છે, કોનું નામ સલીમ છે? ચલો, સલીમ કોનું નામ છે, ખુર્રમ કોનું નામ છે? તો મિત્રો સલીમ જહાંગીરનું નામ છે. મેં તમને કીધું સલીમ જે છે આ સલીમ જહાંગીરનું નામ છે. જ્યારે ખુર્રમ કોનું નામ છે? ખુર્રમ શાહજહાંનું નામ છે. ખુર્રમનો અર્થ થાય આનંદી. જે વ્યક્તિ આનંદ મારે એને આનંદ એટલે કે ખુર્રમ એટલે આનંદી એનો અર્થ થાય. ચલો આગળ વાત કરીએ. શાહજહાંની પત્નીનું નામ શું છે? શાહજહાંની પત્નીનું નામ મુમતાઝ મહેલ છે, કે જેની યાદની અંદર તાજમહેલ બનાવડાયો. જો કે મુમતાઝની વાત કરીએ, જ્યારે મુમતાઝ પોતાના 14મા બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ થયું. 24 નથી 14 છે. 14મા બાળકના જન્મ સમયે એનું મૃત્યુ થયું. અને આ મુમતાઝનું મૃત્યુ ખરેખર ક્યાં થયું હતું? બુરહાનપુરમાં થયું હતું. એટલે પહેલા એની યાદમાં જે તાજમહેલ બનાવ્યો ને એ બુરહાનપુરમાં બનાવવાનો હતો, પણ બાદમાં સિટી એરિયા આગ્રામાં ખસેડવામાં આવ્યો. મુમતાઝનું મૂળ નામ યાદ રાખજો, અર્જમંદ બાનુ. મુમતાઝનું મૂળ નામ શું છે? અર્જમંદ બાનુ છે. ઔરંગઝેબના ભાઈઓમાં કોનો સમાવેશ થતો નથી? જો મિત્રો, તો શાહજહાંના 4 પુત્રોની વાત કરીએ. શાહજહાં એટલે કે તમે સમજી લો વારસા વિગ્રહ 4 વચ્ચે હતો, જેની અંદર એક છે મુરાદ, એક છે શુજા, એક છે દારા શિકો અને એક છે ઔરંગઝેબ. ઔરંગઝેબે બધાને ખતમ કરીને પોતે આવી ગયો. મુરાદને જેલમાં પૂરી દીધો. કીધું ભાઈ તારી મુરાદ શું? જેલમાં પૂરી દીધો. શું જા, તું જા ભાઈ, શું જા, દેશવટો આપી દીધો. દારા શિકોની હત્યા કરી નાખી, બાદશાહ બની ગયો. તો કોણ ના આવે? બહાદુર શાહ ના આવે. કયો મુગલ બાદશાહ અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા બતાવી? એક જ છે અનગોઠેબલ, જેને ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો, અસહિષ્ણુ બન્યો. કયો મુગલ બાદશાહ સંગીત કલા, મૂર્તિ પૂજા, ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો? એને પોતાને પાછું વીણા વગાડતા આવડતું તો વીણા વગાડવામાં હોશિયાર. એ પોતે વીણા વગાડવામાં હોશિયાર હતો, તે છતાં સંગીત ઉપર પ્રતિબંધ મૂકી દીધો, દેવાલયના કાર્યો ઉપર પ્રતિબંધ મૂકી દીધો, ધાર્મિક કાર્યો ઉપર પ્રતિબંધ મૂકી દીધો, જ્યોતિષ શાસ્ત્રો ઉપર પ્રતિબંધ મૂકી દીધો, પંચાંગ ઉપર પ્રતિબંધ મૂકી દીધો, હોળી, દિવાળી વગેરે જેવા તહેવારો ઉપર પ્રતિબંધ મૂકી દીધો. આ તહેવારોમાં દુકાન ખુલ્લી ના રાખવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ વ્યક્તિ, એટલે એક જ વ્યક્તિ છે ઔરંગઝેબ.
ઔરંગઝેબનું અવસાન કઈ સાલમાં થયું મેં તમને કીધું હતું કે ઔરંગઝેબ, મિત્રો ધ્યાન રાખજો, ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો, જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ અહમદનગર, જે આજના મહારાષ્ટ્રમાં આવેલું છે, 1707માં, 1707 ની અંદર. ક્લિયર છે? તો આની અંદર 1707 ક્યાં દેખાય છે? તો સમજાય, ખ્યાલ આવે? ચલો આગળ વધી જઈએ. રાણા સાંગા નામથી પ્રખ્યાત બનેલા સંગ્રામસિંહ કયા પ્રદેશના રાજા હતા? રાણા સાંગા, યસ, મેવાડ ઇઝ ધ રાઈટ આન્સર. મેવાડના રાજા હતા. કદાચ યાદ હોય તો બાબર જોડે યુદ્ધ પણ થયું હતું. બાબર સાથે યુદ્ધ થયું હતું 1500 ખાનવાનું યુદ્ધ થયું હતું, આપણે ચર્ચાઓ પણ કરી હતી. મેવાડના રાણા સંગ્રામસિંહ કયા નામથી ઓળખાતા હતા? અહીંયા જ કહી દીધું છે, રાણા સાંગા તરીકે પ્રખ્યાત સંગ્રામસિંહ. તો અહીંયા સંગ્રામસિંહ કયા નામથી ઓળખાય? રાણા સાંગા તરીકે ઓળખાય. ચલો આગળ વાત કરીએ. બાબર સામેના કયા યુદ્ધમાં રાણા સંગ્રામસિંહની હાર થઈ? હલકી ઘાટી ને હલ્દી ઘાટી, ખાનવા, હલ્દી ઘાટ, એટલે કે ખાનવા ઇઝ ધ રાઈટ આન્સર. મહારાણા પ્રતાપને હરાવવા કયા મુગલ બાદશાહે પ્રયત્ન કર્યો? ભાઈ એક જ છે ભાઈ, બરાબર. કોને પ્રયત્ન કર્યો? તો અકબર. પણ અકબર તું સલામની આશા રાખતો હોય તો રાખજે બીજે રે, અને મારો રાણો રાણાની રીતે રે. અને મહારાણા પ્રતાપે આ અકબર સામે પ્રતિજ્ઞા કરી દીધેલી કે થારી 1% ઇષ્ટ વિના નિમ્નોના, થારી 1% ઇષ્ટ વિના નિમ્નોના, અને જીવનોના મિષ્ટ જોલો યવનું ખેરોના, અને હોતી મુગલાની ક્ષત્રિયાની પુત્રીન કો મિટાવું ના, અને તેલો જંગલ મેં ફીરું શીર કેશ કો ઉતારું ના, અને શોહો પ્રતાપ ત્યો નામ હે પ્રતાપ મેરો, અને હોવું નહીં શાંત તેલો દિલ્હીગઢ જારો ના. એટલે અકબર ઇઝ ધ રાઈટ આન્સર. મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો? તો એક જ હોય ભાઈ, એક લિંગજીનો એક જ છે ભાઈ, એને નથી કરવી કોઈની આજી રે, કરવા એક લિંગજીને રાજી રે. અને અકબર તું સલામની આશા રાખતો હોય તો રાખજે બીજે રે, અને પછી મારો રાણો રાણાની રીતે રે. એટલે રાણા પ્રતાપ ઇઝ ધ રાઈટ આન્સર. હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે પોતાની રાજધાની ગોગુંડામાં રાખી હતી. ગોગુંડા ઇઝ ધ રાઈટ આન્સર. પોતાની રાજધાની ગોગુંડામાં ચેન્જ કરી હતી. કોની તુલનામાં રાણા પ્રતાપ સાથે કરવામાં આવે? જો કે ખરેખર મહારાણા પ્રતાપ સાથે કોઈની તુલના ના થાય. આ બધા પોતપોતાની રીતે રાજાઓ છે, અલગ અલગ, પોતપોતાની રીતે શક્તિશાળી છે. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ દુર્ગાદાસ રાઠોડ જે હતા, આ દુર્ગાદાસ રાઠોડ મારવાડના રાજા, મારવાડના મંત્રી અશ્કર્ણ, અને અશ્કર્ણના પુત્ર હતા દુર્ગાદાસ રાઠોડ. છત્રપતિ શિવાજીનો જન્મ 27માં ક્યારે આવે? 27માં. છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? ભાઈ જેના નામ ઉપરથી છે, શિવનેરી. શિવનેરી. આબમાં ઉગે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાડરે, અને ધણ ડુંગડા ડોલે ને શિવાજીને નિંદરું ન આવે ને માતા જીજાબાઈ ઝુલાવે. સમજાય છે કે નહીં? આગળ વાત કરીએ. મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા શિવાજીએ કેટલા કિલ્લાઓ જીત્યા હતા? 45 થી પણ વધારે, સોરી 45 થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા એમને. અહીંયા થોડીક ભૂલ થઈ. શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો? 74માં. 74 ની અંદર રાયગઢની અંદર, રાયગઢ અથવા તો રાજગઢ ખાતે થયો હતો. સિંહગઢ નામનો કિલ્લો પહેલા કોંઢાણા તરીકે ઓળખાતો. કોંઢાણા કિલ્લો પણ તમને કદાચ યાદ હોય, તાનાજી માલુસરે એને જીતી લીધું. અને કદાચ તમને યાદ હોય તો શિવાજીએ જ્યારે આ વાત ખબર પડી ત્યારે શિવાજી મહારાજે કીધું કે ગઢ આલા પર સિંહ ગયેલા. એટલે ગઢ આવ્યો પણ મારો સિંહ એ ના આવ્યો, મૃત્યુ પામ્યો, શહીદ થઈ ગયું. શિવાજીનું અવસાન ક્યારે થયું? 80માં થયું. શિવાજીનું જે અવસાન હતું 1680માં થયું. કયા મુગલ બાદશાહે મુગલ વહીવટી તંત્રની વ્યવસ્થિત રચના કરી? તો આની અંદર રાઈટ આન્સર મિત્રો અકબર આવશે. બરાબર, વ્યવસ્થિત એને. મુગલ શાસનમાં લશ્કરનો વડો કયા નામથી ઓળખાય છે? ચલો, ખુદાબક્ષ, મીરબક્ષ, રજાબક્ષ, જાનબક્ષ. મીરબક્ષ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? આગળ વધીએ.
મુગલ વહીવટી તંત્રમાં ગુપ્તચરોને કયા નામથી ઓળખવામાં આવે છે? રાઝિયા નવીસ, સુલતાન નવીસ, વાકિયા નવીસ, શકદાર. તો વાકિયા નવીસ ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. ચલો આગળ વધી જઈએ. અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ પદ્ધતિ કઈ વ્યવસ્થા તરીકે ઓળખાય છે? મનસુબદારી, મહેસૂલદારી, મનસબદારી કે કહેતાદારી? આ કહેતાદારી જેવું કઈ નથી ભાઈ. મનસબદારી ઇઝ ધ રાઈટ આન્સર. ખરેખર મનસબદારી પદ્ધતિ છે ને એ સૈન્યમાં પણ હતી અને મહેસૂલમાં પણ હતી. અકબરે શરૂ કરેલી નવી પદ્ધતિ મહેસૂલનો દર વર્ષના કેટલામો ભાગ હોય? ચલો ખરેખર આમ જોવા જઈએ ને તો ત્રીજો ભાગ આવે. આ 1/3 છે. ત્રીજો ભાગ. 1000 વાર મેં આવું કીધું હશે. પ્રાચીન સમયમાં છઠ્ઠો ભાગ, મધ્યકાલીન સમયમાં ત્રીજો ભાગ. ચલો અકબરની નવી મહેસૂલ પદ્ધતિના સ્થાપક કોણ હતા? અકબરે જે મહેસૂલ પદ્ધતિ જે શરૂ કરી હતી ચલો કોણ હતા? ટોડરમલ ઇઝ ધ રાઈટ આન્સર. મુગલ યુગમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે? ગંગા બ્રહ્મપુત્રા, ગંગા સતલુજ, ગંગા જમના, દિલ્હી આગ્રા? એક જ છે ભાઈ, ગંગા જમના. ગંગા જમના સંસ્કૃતિ કહેવાય છે. ચલો સસરામ નથી, સાસારામ બિહારમાં આવેલું છે. સાસારામનો મકબરો, સાસારામ ખાતે મકબરો કોનો આવેલો છે? શેરશાહ સૂરીનો આવેલો છે. કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવ્યો? મિત્રો ગુજરાતની અંદર 1573 માં ગુજરાત ઉપર આક્રમણ કર્યું. ગુજરાતની અંદર ઇતિમાદ ખાન નામનો વ્યક્તિ હતો. આ ઇતિમાદ ખાન નામના વ્યક્તિએ અકબરને આમંત્રણ આપી દીધું ગુજરાત જીતવા માટે. એટલે અકબરે કોને મોકલ્યા? મિસ્ટર મેક મિર્ઝા અજીઝ કોકાને મોકલ્યો. અને આ જે મિર્ઝા અજીઝ કોકા છે આવે છે 1573 માં ગુજરાત જીતી લે છે. એ વખતે ગુજરાતનો સુલતાન કોણ હતો? મુઝફ્ફર શાહ ત્રીજો. મુઝફ્ફર શાહ ત્રીજો. તો રાઈટ આન્સર ગુજરાત ઇઝ ધ રાઈટ આન્સર. એની યાદમાં બુલંદ દરવાજો જે ભારતનો સૌથી મોટો માનવ સર્જિત દરવાજો છે. કયા મુગલ બાદશાહનો શાસનકાળ મુગલ સામ્રાજ્યનો સ્થાપત્યનો સુવર્ણકાળ? મેં તમને હમણાં બે વસ્તુ કીધી, ચિત્રકલાનો સુવર્ણકાળ અને સ્થાપત્ય કલાનો સુવર્ણકાળ. તો ચિત્રકલાનો સુવર્ણકાળ કોનો હતો? ચિત્રકલાનો સુવર્ણકાળ જહાંગીરના સમયનો હતો. સ્થાપત્ય કલાનો સુવર્ણકાળ શાહજહાંનો છે. ચાલો મુગલ બાદશાહ શાહજહાંએ તાજમહેલ ક્યાં બંધાવ્યો હતો? ચલો અજમેરમાં, આગ્રામાં. તાજમહેલ ક્યાં બંધાવ્યો હતો? ભાઈ જો લાલ કિલ્લા બે છે, હું તમને કહું. બે લાલ કિલ્લા છે, એક દિલ્હીમાં શાહજહાંએ બનાવ્યો, જ્યારે આગ્રાની અંદર જહાંગીર. અરે અકબર કેમ આમ છે ભાઈ? રેડી છે? તો આની અંદર શું આવે? આગ્રા ઇઝ ધ રાઈટ આન્સર. મુગલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવડાયું? હમણાં મેં તમને કીધું લાલ કિલ્લા બે જગ્યાએ છે. આગ્રામાં બનાવનાર અકબર અને દિલ્હીમાં બનાવનાર કોણ? તો મુગલ બાદશાહ શાહજહાં. પણ દિલ્હીના લાલ કિલ્લાને શું કહેવાય છે? કિલ્લા એ મુબારક. કિલ્લા એ મુબારક તરીકે કયો કિલ્લો ઓળખાય છે? લાલ કિલ્લો ઓળખાય છે. કયા મુગલ બાદશાહે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો એટલે કે દક્ષિણનો તાજમહેલ કહેવાય છે, ઔરંગાબાદમાં આવેલો છે? ઔરંગઝેબ. તાજમહેલની ખરાબ નકલ કહેવાય છે. જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? હમણાં જ કીધું મેં,
કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? મંસૂર નામનો ચિત્રકાર એ જહાંગીરના રાજ દરબારમાં હતો, જ્યારે જસવંત અને બસાવન આ અકબરના રાજ દરબારમાં હતા. આ ચિત્રકાર જ હતા, જસવંત અને બસાવન. કયો મુગલ બાદશાહે ચિત્રશાળાની શરૂઆત કરી હતી? હવે આ કહેવું નથી. કોણે અકબર નામા ગ્રંથમાં અકબરની જીવન કથા લખી? જો 2 વસ્તુ લખી છે, આઈને અકબરી અકબરનામા. આમાં રાજકીય નીતિની વાત કરવામાં આવી છે, વ્યવસ્થાની વાત કરવામાં આવી છે. જ્યારે અકબરનામા એ જીવની છે, જે મલિક મોહમ્મદ જાયસી એને તો પદ્માવત નામનું કાવ્ય લખ્યું હતું. અમીર ખુશરો જેને તો નૂર, સિપિયર, દવલવરાણી, ખિજર ખાન એવું બધું. અબુલ ફઝલ ઇઝ ધ રાઈટ આન્સર, જેને અમદાવાદનું દુનિયાનું બજાર કીધું. 70 અકબરના દરબારમાં નવરત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ? એક જ, રામતનુ પાંડે. રામતનુ પાંડે, તાનસેન. ચલો જોડકા જોડો, અહીંયા કોઈ જવાબો નથી, સીધે સીધા તમારે જોડવાના. ચલો મને કહો, 1526માં શું ઘટના થઈ? 1530માં શું ઘટના થઈ? 1540માં, 1545માં. સૌથી પહેલા મિત્રો આપણે જોઈ લઈએ 1526માં શું થયું. 1526માં શેરશાહ સૂરીનું અવસાન થયું, અકબરનો જન્મ થયો, હુમાયુ દિલ્હીની ગાદી ઉપર બેઠો, ભારતમાં મુગલ શાસનની સ્થાપના થઈ, શેરશાહે ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી. તો ભારતમાં મુગલ કાળની શરૂઆત થઈ. કેમ કે કયું યુદ્ધ હતું મિત્રો? યાદ કરો, પાણીપતનું યુદ્ધ. 1530માં શેરશાહ સૂરીનું અવસાન થયું, અકબરનો જન્મ થયો, હુમાયુ દિલ્હીની ગાદી ઉપર બેઠો, શેરશાહ સૂરી હુમાયુ દિલ્હીની ગાદી ઉપર બેઠો. 1540 શેરશાહ સૂરીનું અવસાન થયું, અકબરનો જન્મ થયો, હુમાયુ એ બે બને તો આવી ગયા. શેરશાહે ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી. હા, કનોજ બિલગ્રામનું યુદ્ધ જીતી ગયું હુમાયુ સામે. 1545 શેરશાહ સૂરીનું અવસાન થયું, અકબરનો જન્મ થયો, તો શેરશાહ સૂરીનું અવસાન થયું. પેલું કાલિંજરની મેં વાત કરી હતી, અકબરનો જન્મ 15 ઓક્ટોબર. રેડી? ચલો 1542, 1556. હવે 1542 હાલ મેં મિત્રો એક વસ્તુ તમને કહી દીધી. 1542માં અકબરનો જન્મ હાલ કહી દીધું. ચલો 1556, 1605, 1627. ચલો 1556 અકબરનું અવસાન, જહાંગીરનું અવસાન, પાણીપતનું પહેલું યુદ્ધ, પાણીપતનું બીજું યુદ્ધ, 1556માં પાણીપતનું બીજું યુદ્ધ. ચલો 1605 અકબરનું અવસાન, અતિસાર ડાયરિયાથી અવસાન થઈ ગયું હતું. 1627 પહેલું યુદ્ધ તો 1526માં થયું હતું, ખબર છે? જહાંગીરનું અવસાન. ચલો આપેલી વિગતોને આધારે જોડકા જોડો. હલ્દી ઘાટીનું યુદ્ધ પહેલા તો હું તમને કહી દઉં. હલ્દી ઘાટીનું યુદ્ધ, તાજમહેલનું નિર્માણ, ઔરંગઝેબનું અવસાન, શિવાજીનો જન્મ, શિવાજીનો રાજ્યાભિષેક. 1707 એક ઐતિહાસિક તારીખ, ઔરંગઝેબનું અવસાન. 1576 18 જૂન 1576 હલ્દી ઘાટીનું યુદ્ધ. 1627 શિવાજી મહારાજનો જન્મ, જહાંગીરનું મૃત્યુ અને શિવાજીનો જન્મ. અને 1674 શિવાજીનો રાજ્યાભિષેક. તો પછી તાજમહેલનું નિર્માણ 1631 થી 1653, 22 વર્ષ લાગ્યા હતા. ક્લિયર છે? ચલો કઈ જગ્યા ક્યાં આવેલી છે? લાલ કિલ્લો, મુગલ વંશનો સ્થાપક, અમરકોટમાં જન્મ, અફઘાન સુલતાન. લાલ કિલ્લો, ભાઈ લાલ કિલ્લો દિલ્હીમાં છે, અમદાવાદમાં. એટલે અમદાવાદ તો જતું જ રહે અહીંયાથી. મુગલ વંશનો સ્થાપક બાબર, અમરકોટમાં જન્મ, અફઘાન સુલતાન શેરશાહ. ક્લિયર છે? તો આવું કઈક છે મિત્રો. ચલો અકબરના રાજ દરબારના નવરત્નમાંનો એક વ્યક્તિ
નવી મહેસૂલી પદ્ધતિનો સ્થાપક, મેવાડનો અન્નમ અને ટેકીલો રાજા, અશ્કરણ. જો મેં તમને કીધું હતું મારવાડના મંત્રી અશ્કરણનો પુત્ર. પહેલા તો અહીંયા વ્યક્તિઓના નામ છે એટલે અમદાવાદ જતું રહે, વ્યક્તિઓના નામ છે. ચલો, અકબરના રાજ દરબારમાં નવરત્નમાંનો એક વ્યક્તિ, શેરશાહ સૂરી, વીર દુર્ગાદાસ, ટોડરમલ કે તાનસેન. હવે આ બંને જણા છે. ચલો, નવી મહેસૂલી પદ્ધતિ આવે એટલે ટોડરમલ. જો અહીંયા ટોડરમલ સિલેક્ટ થઈ ગયો તો અહીંયા પછી તાનસેન આવે, કેમ કે બંને રાજ દરબારમાં હતા, નવરત્નમાંના વ્યક્તિઓ હતા. મેવાડનો અન્નમ ટેકીલો વ્યક્તિ, સોરી, એક જ મિનિટ. લોચા લાપસી છે અહીંયા લોચા લાપસી છે. ખેલ લોચા લાપસી વાળા ખેલ થયા છે, કેમ કે જો તમને કહું લોચા લાપસી વાળા ખેલ થઈ ગયા છે. જો આના આવી રીતે જોડવાનો પ્રયત્ન કરીએ પહેલા તો કે અશ્કરણ રાઠોડનો પુત્ર તો દુર્ગાદાસ રાઠોડ આવે, આમાં આવી ગયો બરાબર. નવી મહેસૂલી વ્યવસ્થાનો જનક, નવી મહેસૂલી વ્યવસ્થાનો જનક કોણ હતું? તો અરે ટોડરમલ છે ને. અન્નમ ટેકીલો રાજા તો શેરશાહ સૂરી થોડો આવશે, સમજાય છે કે નહીં? શેરશાહ સૂરી આવે નહીં તો અહીંયા પ્રતાપ આવવું જોઈએ. રેડી છે? અને અહીંયા તાનસેન, આવું કંઈક બને. ચલ, તાજમહેલનું નિર્માણ, મરાઠા સામ્રાજ્યનો સ્થાપક, સુન્ની મુસ્લિમ બાદશાહ, બિન સાંપ્રદાયિક બાદશાહ. ચલો, તાજમહેલનું નિર્માણ કોને કરાવડાયું? તો શાહજહાએ. ચલો, આ ગયો. મરાઠા સામ્રાજ્યનો સ્થાપક કોણ? શિવાજી. સુન્ની મુસ્લિમ બાદશાહ કોણ? ઔરંગઝેબ. બિન સાંપ્રદાયિક અકબર. તો આવું કંઈક છે મિત્રો. આટલે સુધી આપણી ચર્ચાઓ છે. અહીં એક માહિતી છે, અધ્યાપક એક બેચ મિત્રો શરૂ થઈ ગઈ છે. કોની બેચ છે? તો લાઈવ બેચ છે, ટેટટાટની લાઈવ બેચ છે. હવે આ ટેટટાટની જે લાઈવ બેચ છે એની ચર્ચાઓ આપણે કરીએ મિત્રો, તો તમે જોઈ શકો છો 15 ફેબ્રુઆરીથી ઓલરેડી બેચ શરૂ થઈ ચૂકી છે. સમય કયો છે? સમય 4 થી 6 નો છે. એડમિશન ઓપન છે. માત્ર બરાબર 7,999 આપણને આ કોર્સ મળી શકે છે. શું કરવું પડશે? ડાઉનલોડ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. વિશેષતાઓ જોઈ શકો છો. પાર્ટ 1 પાર્ટ 2 બંનેની તૈયારી, પણ પાર્ટ 1 એ લાઈવ હશે અને પાર્ટ 2 એ રેકોર્ડેડ ફોર્મની અંદર હશે. તો મિત્રો એનરોલ કરી લો, તમને અનુકૂળ આવે ને કોઈ તકલીફ લાગે, કોઈ એટલે કે આ એપ્લિકેશન લેવી હોય પણ તમને કોઈ તકલીફ હોય, સમસ્યા હોય, બોર્ડલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને કોલ કરી અને વિગત મેળવી શકો છો. તો બસ આટલે સુધી રાખીએ મિત્રો. મળીએ વધુ આવતા લેક્ચરમાં. તો ત્યાં સુધી જય ભારત. Thank you very much.